નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જમણા પુલિયા પાસે કેનાલ પર મોટરસાયકલ, મોબાઈલ ફોન મૂકીને કોઈએ કેનાલમાં ઝંપલાવ્યો હોવાની શંકાએ થરાદના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરાતા કેનાલ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. કેનાલમાં યુવક યુવતીએ સાથે ઝંપલાવ્યો હોવાની લોકોમાં ચર્ચા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. ત્યારે આજ રોજ મુખ્ય કેનાલમાં જમણા પુલ નજીક કેનાલ પર મોટરસાયકલ, મોબાઈલ, ચંપલ પડેલા હોવાથી કેનાલમાં કોઈએ ઝંપલાવ્યો હોવાની શંકાએ સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકાના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી કેનાલમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી. કેનાલ પર ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે કેનાલ પર મોટરસાયકલ શંકાસ્પદ પડેલું હોવાથી કોઈ કેનાલ પર મૂકી નહેરમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ ફાયર ટીમને જાણ કરી હતી અને શોધખોળ હાથ ધરી હતી. કેનાલ પર પત્ર લખેલ પણ મળી આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.